વડોદરાના હરણી તળાવમાં ગઈકાલે બોટ પલટી હોવાની ઘટના બની હતી। બોટમાં 23 વિદ્યાર્થીઓ સહિત 31 લોકો સવાર હતા। આ ઘટનામાં વિદ્યાર્થીઓ સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે ઘટનાના પગલે પ્રફુલ પાનસેરીએ મૃતકના આત્મા શાંતિ માટે પ્રાર્થના કરી છે। વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના બની હતી, જેમાં 12 માસૂમ બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા હતા। ઘટનાના પગલે પ્રફુલ પાનસેરીએ મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને મંદિરમાં જે બાળકો અને શિક્ષકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। સુરતમાં મંદિરમાં પ્રાર્થના કરી મૌન પાળ્યું હતું। ઘટનામાં દોષિતોને છોડવામાં આવશે નહીં તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું। પોલીસે દોષિતોની ધરપકડ શરૂ કરી દીધી છે। આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આયોજન કરાશે। આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે। મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે। એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે, ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસર પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, સામાજિક સંસ્થાઓ, તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે। આજે અમારા વિસ્તારમાં 3જા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ। ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની એવી ન બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સંવેદના વ્યક્ત કરીએ છીએ। સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। બધી જ પ્રક્રિયા પ્રવૃત્તિ એ સંવેદના સાથે તમામ અધિકારીઓ બચાવ સરસ કામગીરી કરી છે અને હાલ જે દોષિત છે એમના ઉપર FIR પણ થઈ ગયું છે અને કોઈ પણ પ્રકારે આમાં બાંધછોડ કરવામાં આવશે નહીં અને એમને આવી ઘટના ન ઘટે અને જે ઘટી છે એમાં જે જવાબદાર છે એને ચોક્કસ કાનૂની રાહ પર એક્શન લેવાના છે, એ આપ જોઈ રહ્યા છો અને પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।